નમસ્કાર, લોકસભાના સંગ્રામની આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં 7મી મેના આપણે ચૂંટણી થશે ગુજરાતની 25 બેઠકો પર, કારણ કે એક બેઠક પર ઓલરેડી આપણે સાંસદ ચૂંટાઈ ચૂક્યા છે. તો હવે આ 25 બેઠકો પર શું સમીકરણ બની રહ્યા છે, કયા રાજકીય પાસાઓ આપણે જોવાના રહેશે કે જેના પર ખાસ ચર્ચાઓ થશે, એના ઉપર ચર્ચા કરવા આપણી સાથે આપણે રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર અને જયવંત પંડ્યા જોડાયા છે. સ્વાગત છે સર તમારું આ ખાસ રજૂઆતમાં. સૌથી પહેલાં શિરીષભાઈ તમને પૂછું છું, ખાસ કરીને કારણ કે જોવા જઈએ તો લોકસભા ચૂંટણીના અનેક સમીકરણો અત્યારે બની ગયા છે. હવે 25 બેઠકો પર જ ચૂંટણી થવાની છે અને જોવા જઈએ તો 2014 અને 2019 પુનરાવર્તન જોવા મળશે કે પછી જે આ વખતે પહેલી વખત ઇન્ડિયા અલાયન્સ જે ચૂંટણી લડી રહ્યું છે એ લોકોને કંઈ ફાયદો થતો જોવા મળશે? ગુજરાતની જો વાત કરીએ તો ઇન્ડિયા એલાયન્સ એ સચ નથી. 2 બેઠકો કોંગ્રેસે આપને આપી હતી, એ સિવાય બાકી તો 24 બેઠકો પર કોંગ્રેસ જ લડે છે. એટલે એમ જ કહી શકીએ કે ડાયરેક્ટલી કોંગ્રેસ અને બીજેપી વચ્ચેનો જ જંગ છે, જે સ્વાભાવિક છે, જે ગુજરાતમાં એ જ અપેક્ષિત હોય છે. એટલે ઇન્ડિયા એલાયન્સ એ સચ નથી. જ્યાં સુધી 26 બેઠકોનો પ્રશ્ન છે, આ વખતે પણ ફરી પાછું પુનરાવર્તન થવાની 26 બેઠકો જે છેલ્લી 2 ટર્મથી ભાજપ લઈ રહ્યો છે એ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને એની પાછળના જે રાજકીય ગણિતો છે એ બહુ સ્પષ્ટ છે. આપણે જો 14ની અને સબસિક્વન્ટલી 19ની બીજેપીના ઉમેદવારોની જો લીડ્સ જોઈએ તો મિનિમમ 2.5 લાખથી માંડી અને 6.25 લાખ સુધીની લીડ રહે છે. એટલે લોકસભામાં એવરેજ 10થી 12 લાખ વોટર્સ હોય છે અને એવરેજ વોટિંગ જે છે એ આપણે ત્યાં 64-65% જેવું થાય છે. એટલે જો આ વખતે પણ જો ટકાવારી મતદાનની 60ની આળેગાળે જળવાઈ રહે તો હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીને લીડમાં કદાચ કોઈ થોડું આગળ પાછળ કોઈ જગ્યાએ થઈ શકે. અધરવાઇઝ કોઈ એવું બહુ મોટો પડકાર કે જેના કારણે બહુ બધી બેઠકો ભાજપને ગુમાવવી પડે એવું હાલના તબક્કે તો નથી લાગી રહ્યું. જયવંતભાઈ, તમારું શું માનવું છે? ખાસ કરીને કારણ કે જોવા જઈએ તો ઘણા અનેક રાજકીય પાસાઓ જોવા મળ્યા, અલગ અલગ વાદ વિવાદ થઈ રહ્યા છે. અત્યારના તમને શું લાગે છે? પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં લોકસભા ચૂંટણી છે 1952થી શરૂ થઈ અને ગુજરાત રાજ્યની સ્થાપના 1960થી થઈ. એ પછી 62માં પહેલી ચૂંટણી આપણે ગુજરાતમાં અહીંયા થઈ. તો 62થી અત્યાર સુધીનો જો આપણે એક ટ્રેન્ડ જોઈએ અથવા તો જે ઉમેદવારો ચૂંટાયા છે તો મોર ઓર લેસ અહીંયા ગુજરાતમાં બધી જ બેઠકો ઉપર કાં તો સ્વતંત્ર પક્ષ એના ઉમેદવાર ચૂંટાતા હતા, કાં જનતા પક્ષના ચૂંટાયેલા છે, જનતા દળના ચૂંટાયેલા છે. અને ઘણી બધી બેઠકો તો એવી છે કે જે ભાજપ છેલ્લા 91થી અથવા તો 98થી કન્ટિન્યુઅસ જીતી રહ્યો છે. એટલે અહીંયા કોંગ્રેસના તો વળતા પાણી વર્ષોથી આમ તો નામ આમ કહે ને મૂળિયા નખાઈ ગયા હતા. એના પેલું કહેવાય ને કે એનું પતન શરૂ થઈ ગયું હતું, પણ 89થી ખાસ કરીને વધારે છે. હવે અત્યારે સ્થિતિ એવી છે કે અત્યારે તો કોંગ્રેસમાં કંઈ છે જ નહીં, અત્યારે આપણને દેખાતી જ નથી ટફ ફાઇટ. અત્યારે કોંગ્રેસનું એક એણે રણનીતિ મને એવું લાગે છે કે એણે એવી અપનાવી છે કે આપણે બહુ પ્રચાર કરવો નહીં, પૈસા તો આમેય છે નહીં, આક્ષેપો એવા કરી રહ્યા છે કે અમારી પાસે ફંડ નથી. તો એની સામે ભાજપના જે નેગેટિવ પોઈન્ટ છે એ આવે અને એના કારણે લોકો નિરાશ થઈ અને છેવટે પછી કોઈ જેમ ક્ષત્રિયનું થયું તો ક્ષત્રિયને ભાજપ સામે કોઈ વાંધો નહોતો, પણ રૂપાલાજી બોલ્યા અને એના કારણે થયું. તો હવે કહી રહ્યા છે કે અમે ભાજપને નહીં આપીએ. તો ભાજપ નહીં તો કોણ ગુજરાતમાં? તો ડેફિનેટલી કે કોંગ્રેસ જ આવશે. તો કોંગ્રેસ એ રીતે પેલું જેમ શિયાળની કાગડાની વાર્તા છે કે કાગડાના મોઢામાંથી પૂરી પડે તો શિયાળ ખાઈ શકે, એને મહેનત નથી કરવી. આ સ્થિતિ આપણને અહીંયા જોવા મળે છે. ઠીક છે, રાજકોટ બેઠક પર આવું એ પહેલાં આપણે સુરત બાજુ જઈએ કે કારણ કે આમ જોવા જઈએ તો સુરતની બેઠક જ કેમ પસંદ કરી? કે આમ તો જોવા જઈએ તો 2014 છે કે 19 છે, ત્યાં સારી એવી લીડ મળતી હતી. તો સુરતની બેઠક જ કેમ પસંદ કરી? શિરીષજી, તમારું શું માનવું છે? કારણ કે ત્યાં આગળ અચાનક નિલેશ કુંભાણીયાને દાવેદારો જે હતા એ ન કરી શક્યા, સાથે સાથે અપક્ષના જે હતા એ પણ ફોર્મ પાછા લઈ લે છે અને ઘણા બધા નિવેદનો પછી પાછા પણ આવ્યા. જ્યારે જે વિટનેસ જે હાજર હતા એની પણ વાત હતી, એની વાતમાં પણ એ લોકોને એવું કેવું હતું કે મને પહેલાં એવું હતું કે બીજેપીના હું અમારા મુદ્દા ઉઠાવીશ, પણ પછી બીજેપીના સાથે વાત થઈને પછી એમ કીધું કે ના, અમે તમારા માટે કામ કરીશું ના, એટલે હું ઉમેદવારી પાછી ખેંચું છું. આવા ઘણા બધા નિવેદનો આવ્યા. તો તમને શું લાગે? બેસિકલી આપણે 2024માં સામદામ દંડ ભેદની રાજનીતિને નિહાળી રહ્યા છીએ
અને રાજનીતિમાં આ બધી વસ્તુઓ હોય જ છે, એમાં કોઈ અત્યારે થઈ એવું નથી. હમણાં જયવંતભાઈએ ઇતિહાસની વાત કરી તો આપણે ત્યાંથી પણ જે છે એ બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈને લોકસભામાં ગયાના દાખલા છે. ઇનફેક્ટ આ વખતે જ્યારે ફોર્મ રદ કરવાના હતા સેકન્ડ ફેઝના, થર્ડ ફેઝના, ત્યારે ઘણા બધા, એટલે માત્ર ગુજરાતમાં નહીં, ગુજરાત બહાર પણ ઘણા બધા ઉમેદવારોના ફોર્મ રદ થયા છે ને કેટલાય ઉમેદવારો જે છે એ ઓલમોસ્ટ બિનહરીફ થઈ ગયા એવું પણ આપણે કહી શકીએ. સુરતની જ્યાં સુધી વાત છે તો ભારતીય જનતા પાર્ટીને હું માનું છું વધારે એમાં ઇન્ટરેસ્ટ એટલા માટે હશે કારણ કે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ CR પાટીલનો એ ગઢ છે, એમનું કાર્યક્ષેત્ર છે. ભલે એમની પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી નવસારી છે પણ એમનું કાર્યક્ષેત્ર સુરત રહ્યું છે અને એ હિસાબે આપણે જોઈએ તો કદાચ એમના માટે વધારે સ્ટ્રોંગ હોલ્ડ હતો. અને અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ હવે હજુ તો ઘણી બધી બાબતો બહાર નથી આવી, બટ સ્વાભાવિક છે કે એમણે કોંગ્રેસને છે દીધો તો એની પાછળના કોઈ કારણો હશે. તો એની પાછળના કારણો શું હોય એ ભારતીય જનતા પાર્ટી એમને કોઈ લાલચ આપી છે, ભારતીય જનતા પાર્ટી એમને કોઈ પદનું કહ્યું છે, વોટેવર, પણ એટલું નક્કી કે કોંગ્રેસના ઉમેદવાર છે એમણે પોતાની પાર્ટીને છે દીધો. અને ઓબ્વિયસ છે કે પછી તો સામે અપક્ષો બહુ ઓછી સંખ્યામાં, અને આપણે જાણીએ છીએ કે રાજનીતિમાં એવું હોય છે કે બંને પાર્ટીઓ એકબીજાના વોટ કાપવા માટે પણ ઘણા બધા અપક્ષ ઉમેદવારોને ઊભા રાખતી હોય. તો એવું પણ બને કે 5 કે 6 હતા એમાંથી 2 કે 3 તો ભાજપ કે કોંગ્રેસે જ ઊભા રાખેલા ઉમેદવારો હોય, તો એમને ખેડવવા કાંઈ બહુ મોટી વસ્તુ હતી નહીં. એક ખાલી બસપાના ઉમેદવારનો મુદ્દો હતો તો એ પણ આશ્ચર્યજનક રીતે જે છે એ પણ માની ગયા. થોડો સમય એ પણ ભાગાદોડીમાં હતા પણ એ પણ માની ગયા. એટલે બિનહરીફ થવું કોઈ ઉમેદવારનું એ સંપૂર્ણપણે આ કેસમાં 2 વસ્તુ છે. એમનું ફોર્મ રદ થયું એ ટેકનિકલ કારણ હતું અને એના માટે હમણાં કલેક્ટરે, જે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર છે, એમણે પણ બધી સ્પષ્ટતાઓ કરી છે કે ભાઈ કયા કારણથી અમે આ રદ કર્યું. અને હવે જો એને ચેલેન્જ પણ કરવામાં આવશે તો પણ હું નથી માનતો કે એનાથી કોર્ટમાં કોઈ બહુ મોટો ફરક પડે, કારણ કે ઇલેક્શન કમિશનના બહુ સ્ટ્રિન્જન્ટ રૂલ્સ હોય છે અને દરેક રૂલને ચેક કર્યા પછી જ આ નિર્ણય ઉપર આવી શકાતું હોય છે. એટલે એ તો ફાઇનલ છે કે ફોર્મ રદ થઈ ગયું. ફોર્મ રદ થઈ ગયું પછી જે બિનહરીફની થવાની જે પ્રક્રિયા છે એ આખી રાજકીય છે, રાઈટ. એમાં પછી અપક્ષોને બેસાડી દેવા કે બીજી પોલિટિકલ પાર્ટીના નેતાઓને બેસાડી દેવા એ તો રાજકીય ખેલ છે અને ભારતીય જનતા પાર્ટીના ચતુર સુજાણો જે છે એ રાજકીય ખેલમાં તો બધા હવે જૂના ખેલાડીઓ છે. સો ઇટ્સ વેરી ઓબ્વિયસ. તમારું શું માનવું છે જયવંતભાઈ, કારણ કે સુરતના બેઠકની શું અસર બીજા પર પડશે? કારણ કે જોવા જઈએ તો ત્યાંના લોકો પણ એમ કહે છે, ઘણા ખાસ કરીને સુરતીઓ, કે અમને વોટ કરવા નથી મળ્યો. આની અસર બીજી કઈ જગ્યાએ પડશે કે નહીં પડે? જો પહેલી વાત એ છે કે જેમ કાશીકરજીએ કીધું એમ બિનહરીફ છે પહેલી વાર નથી ચૂંટાયા. સૌથી પહેલાં નહેરુજી ચૂંટાયા હતા. જ્યારે વડાપ્રધાન નક્કી કરવાના હતા ત્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સરદાર પટેલને 15માંથી 12 સમિતિએ ચૂંટ્યા હતા અને એમ નહેરુજીને કોઈ મત નહોતો આપ્યો. પણ ગાંધીજીના કહેવાથી, એટલે આ તો ચૂંટણી પંથથી ઉપરની સત્તા, ગાંધીજીના કહેવાથી સરદાર પટેલે પોતાનું નોમિનેશન પાછું ખેંચી લીધું અને નહેરુજી ચૂંટાઈ આવ્યા. એટલે લોકતંત્રની જે આપણે બલિહારીની વાત કરીએ છીએ ને એ વર્ષોથી ચાલી આવે છે. સત્તા માટેના ખેલો, એટલે ભૂતકાળમાં પણ આ અપક્ષોને ઊભા રાખવા એક નામવાળા, દાખલા તરીકે વડોદરામાં તમને યાદ હશે કે 2014માં નરેન્દ્ર મોદી સામે નરેન્દ્ર રાવત કોંગ્રેસના ઊભા હતા. તો એક જ નામવાળા, તો રાવત અટક હતી, બાકી એક જ સરનેમ પણ એક જ હોય અને કદાચ પિતાજીનું નામ પણ એક જ હોય, એ પ્રકારનું. કારણ કે પહેલાં લોકો એટલા ભણેલા નહોતા એટલે નામમાં થાપ ખાઈ જાય, પછી ઘણીવાર ચિહ્ન પણ એવું કરે. તો એના કારણે આ બધા જ ઉપાયો છે. એમાં કોંગ્રેસ છે કહે ને કે પેલું હાથ કી સફાઈ ફિલ્મનો ડાયલોગ છે કે તુમ જે સ્કૂલ મેં પડતે હો ઉસકે કે હમ હેડમાસ્ટર રહી ચૂકે. તો કોંગ્રેસે જે દાવ ખેલ્યા છે એ બધા જ દાવો હવે ભાજપ શીખી ગયો છે, ભાજપ એ અજમાવે છે. અને સુરતમાં જે થયું એમાં પહેલાં ટેકેદારો છે એને કલેક્ટરે કીધું હતું 24 કલાક આપ્યા હતા પણ હાજર ન થઈ શક્યા. એ કદાચ એવું પણ બને રિવર્સ સાયકોલોજી કે કોંગ્રેસે જ આ દાવો એવો કર્યો હોય કે જેથી ભાજપની સામે લોકોમાં રોષ જાગે, અમારો મતાધિકાર છીનવાઈ ગયો, આ પ્રકારના દાવ કરે છે. સુરત જેવી છે સુરક્ષિત બેઠક ગણાય, 2017માં પાટીદાર આંદોલન હતું ત્યારે પણ 7 બેઠક તેની ભાજપને મળી હતી. તો અને 2019માં પણ જીત્યા હતા, આ વખતે પણ એમાં ત્યાં જીતેલા છે. તો આવું કરવાની સુરતમાં જરૂર પડે છે ભાજપને. એનો અર્થ એવો થયો કે બીજે બધે પણ ભાજપ છે હારમાં છે. તો બની શકે કે કોંગ્રેસે પણ આ કર્યો હોય ખેલ.
આપણને ખબર નથી. આપણે તો એક જનરલ પરસેપ્શન બન્યું છે અને પરસેપ્શન એવું બધા અહેવાલો એવા છે કે ભાજપે આ બધો ખેલ કર્યો છે. માનો કે કર્યો છે તો પણ એનો એક ઇમ્પેક્ટ એ થશે કે કોંગ્રેસ છે કેટલી નબળી પૂરવા. કારણ કે તમે જુઓ કે શક્તિસિંહ ગોહિલે 2017ની જે રાજ્યસભાની ચૂંટણી હતી એમાં અહેમદ પટેલને એક આખી પ્રતિષ્ઠાની લડાઈ હતી, એની સામે ભાજપે એક વધારે ઉમેદવાર ઊભા રાખ્યા હતા, સ્મૃતિ ઈરાની બધા. તો એમાં શક્તિસિંહ ગોહિલે ટેકનિકલ વાંધો જ લીધો હતો, બે જે ભોળાભાઈ પટેલ અને ભોળાભાઈ ગોહિલ અને રાઘવજી પટેલ. તો એ ટેકનિકલ વાંધો હતો કે એમણે પોતાનું મતપત્રક છે એ કોંગ્રેસનાને બતાવવાને બદલે ભાજપવાળાને બતાવી દીધા. તો એ ટેકનિકલ વાંધાના કારણે રદ થયું. તો આ બધા ટેકનિકલ વાંધા હોય છે. તમારે સહી કરવામાં સાચું રહેવું પડે. તમારે એફિડેવિટ એમણે કરીને કહ્યું કે અમે ખોટી સહી કરી. હવે એ જે કંઈ મુદ્દો હોય એ આખી કોર્ટમાં વાત જશે. અત્યારે ટેકનિકલી ભાજપ છે એનો ઘોડો વિનમાં છે. મને આમાં એક વસ્તુ હું એડ કરું છું, જેમણે કહ્યું ને એ જ વસ્તુ કે ભાઈ 2 વખતથી લગભગ 5 લાખની આસપાસની લીડથી ભાજપના ઉમેદવારો સુરતમાં જીતેલા છે. એટલે એ તો સ્વાભાવિક છે કે ભાજપને બીજી કોઈ આમે ચિંતા હતી નહીં. તે એનો કોઈ પણ ઉમેદવાર છે પણ છતાંય એક ઇમ્પેક્ટ ઊભો કરવો કોંગ્રેસની પાછળ જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે પડેલો છે કે એન કેન પ્રકારે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવી રાજકીય દ્રષ્ટિએ, તો એના માટે કે એક એવો મેસેજ કોંગ્રેસમાં પણ જવો જોઈએ કે અમે આ પણ કરી શકીએ છીએ, રાઈટ. એટલે કોંગ્રેસનું જે કાંઈ મનોબળ તૂટેલું છે એને હજી વધારે તોડવું. બાકી એક પણ બેઠક ઉપર આવો કોઈ ખેલ કરવાની ભાજપને જરૂર જ નથી. એ આમાંય અત્યારે જે પરસેપ્શન છે એ જોતા એ બધી બેઠકો જીતી શકે એવું છે. પણ કોંગ્રેસમાં એક એવો મેસેજ જાય કે જો આ બેઠક બિનહરીફ થઈ છે, રાઈટ, અને ભાજપ આ ખેલ પણ કરી શકે છે જે અગાઉ કોંગ્રેસ કરતી હતી, તો એ મને લાગે છે કદાચ એક મેસેજ આપવા માટે. અને જેમ મેં કહ્યું કે CR પાટીલનો ગઢ છે અને પ્રદેશ અધ્યક્ષના ગઢમાંથી જ આવો મેસેજ જાય એટલે એની એક ઇમ્પેક્ટ જુદી ઊભી થાય. હા, એટલે એ કહેવાય છે કે ટેકેદારોના કારણે આ પ્રોબ્લેમ થયો છે. સાથે સાથે પણ એવું પણ કહેવાતું કે રાજકોટ બેઠક પર એ લોકો આ પ્રયત્નમાં હતા, એવા રિપોર્ટ્સ પણ આવ્યા હતા. પણ એક વસ્તુ જોવા જઈએ તો રાજકોટ બેઠક પર હવે જે ચર્ચા ચાલી રહી છે પરસોત્તમ રૂપાલાના જે વિવાદની વાત છે, ક્ષત્રિય સમાજને લઈને કેટલું આ આખું પેલું થયું છે. અને ગુજરાતની ખાસ કરીને રાજસ્થાનમાં પણ આ મુદ્દો ખાસો ચાલ્યો છે. હવે રાજસ્થાનનું તો વોટિંગ પતી ગયું આખા રાજ્યનું, પણ તે છતાં સાથે સાથે અહીંયા ગુજરાતના બેઠક પર અને ખાસ આ રાજકોટ સુધી સીમિત રહેશે કે આ આંદોલન વધારે અન્ય બેઠક પર પણ તમે જોવા, કારણ કે અલગ અલગ બેઠક ઉપર ભાજપના નેતાઓને અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે અને ગામડાઓમાં ભાજપના નેતાઓને ઘૂસવા નથી દેવામાં આવતા. તો આની કેટલી અસર તમે જુઓ? હા, એટલે ક્ષત્રિય સંકલન સમિતિ છે એ લોકો દર 2 દિવસે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પોતાની રણનીતિ જાહેર કરે છે. હવે ધર્મરથ અત્યારે ચલાવી રહ્યા છે, વચ્ચે બહેનો ઉપવાસ પર ઉતરેલી. તો વિરોધ કરવા માટેનો આ લોકશાહી ઢબ બિલકુલ યોગ્ય છે. તમને જો કોઈ વસ્તુ પસંદ નથી પડી, તમારે એનો વિરોધ કરવો છે, તો લોકશાહી ઢબે તમે ચોક્કસપણે વિરોધ કરી શકો અને એ કરી રહ્યા છે, એમાં કશું ખોટું નથી. પણ પ્રશ્ન એ છે કે શું એનો ફાયદો કોંગ્રેસને મળી શકે? હમણાં જયવંતભાઈ પણ કહ્યું કે કંઈક અંશે કોંગ્રેસને એનો ફાયદો મળી શકે. કોંગ્રેસ પણ આ વસ્તુને સમજે છે કે આનો એપેરેન્ટલી ડાયરેક્ટ ફાયદો નહીં લઈ શકાય. જો આપણે કૂદી પડીશું આ મામલામાં તો આપણને નુકસાન જવાની સંભાવના વધારે. જો કે 1-2 કોંગ્રેસના થોડા નેતાઓ છે એમણે નિવેદનો કર્યા પણ ખરા, પણ મને ખબર નથી હવે એનું આગળ કોંગ્રેસ શું કરવાની છે. પણ કોંગ્રેસ એપેરેન્ટલી સીધી આમાં નથી આવી રહી. એ જોઈ રહી છે કે આપણને કાંઈ અળકતરો ફાયદો મળતો હોય. ક્ષત્રિય સમુદાયની ભાજપ વિરુદ્ધની કે રૂપાલાજી વિરુદ્ધની જે કાંઈ લાગણી છે એનો આપણને કાંઈ બેનિફિટ મળે છે, આપણે એને કઈ રીતે વોટમાં એન્કેશ કરી શકીએ, રાઈટ. તો અંદરખાનેથી કદાચ એનો કોઈને કોઈ રીતે સપોર્ટ હોય તો કોઈ કેટલીક બેઠકો પર ચોક્કસપણે એવું બને કે ક્ષત્રિયો છે એ ક્યાં તો મતદાનથી અળગા રહે અથવા તો કોંગ્રેસ તરફી મતદાન કરે, એવું બને, ચોક્કસ બને. પણ હવે આમાં એવું છે કે આ થઈ રહ્યું છે એ ભાજપવાળાને પણ ખબર છે. એમણે પણ એમની રીતે પ્રયત્નો કર્યા છે કે એ લોકો ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે જાય, એમને મળે, ચર્ચા કરે, એમના ઇશ્યુઝ છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે, રાઈટ. પણ સમહાવ કદાચ એમાં એમને સફળતા નથી મળી. હમણાં CR પાટીલે પણ પરમ દિવસે એ વાત કહી કે ભાઈ દે ડોન્ટ એગ્રી વિથ દેટ. ફાઇન, તો પછી ભાજપ પાસે પણ પોતાની રણનીતિઓ છે. ભાજપ પણ હવે બીજા અલગ અલગ સમુદાયો છે એમને એકઠા કરીને પોતાની વાત મૂકી રહ્યો છે કે ભાઈ કમસે કમ તમે તો અમારી સાથે રહેજો, રાઈટ. અને જે આપણે 2017માં પાટીદાર આંદોલન સમયે જોયું હતું, આ બિલકુલ એ જ પેટર્ન ઉપર વસ્તુ જઈ રહી છે. અને આનાથી થાય છે એવું કે એક સમુદાય જો ભારતીય જનતા, ખાસ કરીને હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું, એનાથી થોડો અળગો થવા માંડે એટલે બાકીના સમુદાયોને ભાજપ પોતાની નજીક ચોક્કસપણે લાવી દે છે અને મતોનું ધ્રુવીકરણ થઈ જાય. આ મતોનું ધ્રુવીકરણ થાય એમાં જો એ સમુદાય બહુ જ તાકાતવર હોય તો એની અસર ભાજપને થાય. તાકાતવર અસર એટલે વોટની દ્રષ્ટિએ, રાઈટ.
તો ભાજપને એની અસર થઈ. અદરવાઇઝ જો નાના નાના પોકેટ્સમાં એ મતો વેચાઈ જાય તો કોંગ્રેસને મતો મળે ચોક્કસ, પણ એનાથી ભાજપ ઉપર પછી બહુ મોટી અસર થાય કે ભાજપના ઉમેદવારો હારવાની સ્થિતિ પર આવી જાય એવી સંભાવના બહુ ઓછી. હા, એવી 3-4 બેઠકો છે કે જેના ઉપર ચોક્કસ ભાજપના ઉમેદવારોની લીડ ઉપર ચોક્કસપણે અસર થાય. વચ્ચે એક ક્ષત્રિય આગેવાનોએ કહ્યું હતું કે બીજા સમુદાયો પણ અમારી સાથે છે, એ લોકો એમને ટેકો જાહેર કર્યો. 2-3 જગ્યાએ એવું દેખાયું પણ ખરું કે લોકોએ બજારો બંધ રાખી, લોકોએ કહ્યું કે અમે તમારી સાથે છીએ. તો હવે એ વસ્તુને વોટમાં કઈ રીતે કન્વર્ટ કરી શકે છે અથવા લોકોને વોટ દેતા કઈ રીતે રોકી શકે છે ભાજપ માટે, એ જોવું રહ્યું. જો એ બહુ મોટી માત્રામાં થાય તો ચોક્કસપણે ભાજપને 4-5 બેઠકો પર અસર થાય. અદરવાઇઝ હું નથી માનતો કે જો એ કોન્સોલિડેશન ન થાય અને ભાજપ પોતાના જે પ્રખર ટેકેદાર ઉમેદવારો છે એનું કોન્સોલિડેશન કરી લે, બધા સમુદાયને પોતાની સાથે જ રાખે, તો પછી બહુ મોટી ચેલેન્જ આવે એવું મને નથી. તો આનું બીજેપીનો જે ટાર્ગેટ છે 5 લાખથી વધુની લીડ સાથે જીતવું, એમાં કોઈ ફરક પડશે? 5 લાખની લીડ છે ને એ આમ પણ બધી જ બેઠકો ઉપર આમેય મુશ્કેલ છે. અશક્ય નથી પણ મુશ્કેલ છે, કારણ કે દરેક જગ્યાએ છે ને સમીકરણો અલગ અલગ છે. કારણ કે જો એવું હોત તો 2019માં તો બહુ મોટી લહેર હતી જ. 2019માં બધા જ ઉમેદવારો 5 લાખે આવી જાત, પણ 6.25 લાખની લીડથી ખાલી એક CR પાટીલ જ જીત્યા. બાકી 1.25 લાખથી માંડીને 6 લાખ સુધી અલગ અલગ લીડ છે. પણ એવરેજ 3.5 લાખ, 4 લાખ, 5 લાખ એવી 2019માં બધાની લીડ હતી, રાઈટ. તો એવરેજ ગણીએ તો 3-3.5 લાખની 26 બેઠકોની એવરેજ લીડ થાય છે. એટલે ભાજપના કાર્યકર્તાઓ થોડુંક હજી વધારે મહેનત કરે તો એવું બને કે 3.5ની લીડ વધીને 4 કે 4.25ની થાય. 5ની નજીક પણ કદાચ કેટલીક જગ્યાએ પહોંચે. દાખલા તરીકે ગાંધીનગર માટે CRએ કહેલું કે ભાઈ આપણે અમિતભાઈને આપણે 10 લાખની લીડથી જીતાડવા છે. અશક્ય નથી, રાઈટ. પણ દરેક બેઠક ઉપર એટલી જ તાકાતથી ભાજપના કાર્યકર્તાઓ લડે, મહેનત કરે તો નજીક તો ચોક્કસપણે પહોંચી શકે. સર, તમારું શું માનવું છે રાજકોટ બેઠકને લઈને? ખાસ કરીને 2 વિવાદ થઈ ગયા છે. હવે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જાઓ કે બીજા મેઇન સ્ટ્રીમ મીડિયાથી જાઓ કે પછી તમે ગ્રાઉન્ડ પર જોવા જાઓ, બંને બાજુ વિવાદ છે. ક્ષત્રિયો એમ કહે છે કે અમુક જે સપોર્ટ કરે છે બીજેપીની એ રાજપૂતો છે, આ લોકો એમ કહે છે કે રાજપૂતો છે. એટલે એ પ્રકારના અલગ અલગ સ્ટેન્ડ બંને સાઈડથી લેવાઈ રહ્યા છે. તમારું શું માનવું છે કે કેટલું અસર કરશે આ વસ્તુ? કારણ કે આ ના કે એક સમાજની વાત છે, તો ઓવરઓલ બધાની વાત થઈ જાય છે. એટલા માટે પહેલી વાત તો એ છે કે આ જે આખો કિસ્સો બન્યો એમાં ભાજપે શરૂઆતમાં જે પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષમા માગી લીધી. આમ ઐતિહાસિક રીતે કંઈ ખોટું બોલ્યા નથી, પણ એમ છતાં એમની લાગણી દુભાઈ તો એમણે ક્ષમા માગી લીધી. અને એટલી જ વાર નહીં પણ 2-3 વાર માગી લીધી. હમણાં ગઈકાલે પણ પાછું એમણે ક્ષમા માગી લીધી. CR પાટીલ જે પ્રદેશ પ્રમુખ છે ભાજપના, એમણે પણ ક્ષમા માગી લીધી. એમ છતાંય આજે એટલો બધો મુદ્દો હાઈપ ગયો એનું કારણ એ છે કે એક તો મીડિયા માટે આ મુદ્દો બહુ મોટો હતો. કારણ કે મીડિયા માટે ભાજપની સામે બીજો કોઈ મુદ્દો અત્યાર સુધી હતો નહીં, કે જેના કારણે આફ્ટરઓલ બધા TRP પાછળ દોડે છે. એટલે આ એક મુદ્દો મળ્યો એટલે મીડિયાએ જેટલું, અને મીડિયામાં કંઈ આ કોંગ્રેસ સામે બન્યું હોત તો પણ મુકત જ તે, કારણ કે મુદ્દો એવો હતો. એટલે તો એના કારણે બીજા બધાને પણ ધીમે ધીમે એમ થયું કે આપણે પણ વિરોધ કરીએ તો મીડિયામાં આવશું. એટલે ગામે ગામ આ બધી વાત શરૂ થઈ ગઈ કે હવે તો આમ પેલું કે તંત મૂકવો નથી. તો એના કારણે એક મુદ્દો હવા પકડી લીધી. બાકી આમાં કંઈ એટલું બધું હતું નહીં. દાતાના રાજવી પરિવાર છે એણે પણ કીધું કે હમણે વાત છે આખા રાજાઓની જ કરી છે. એ જ રીતે ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજનું પણ જે લેટર છે એના બેનર નીચે, એમાં પણ આ વાત કીધી છે કે રાજાઓની જ વાત છે, ક્ષત્રિય સમાજની આખાની વાત નથી. ને એ તો બહુ આપણે ગુલામીના કારણો ભણ્યા છીએ દાસ્તાના, કે આપણે ગુલામ કેમ થયા. તો એમાં એ બહુ ઓબ્વિયસ છે કે કેટલાક રાજાઓ છે મળી ગયા હતા. આજે જે 562 રજવાડાઓ હતા એ કેમ હતા? એ તો નગ્ન હકીકત છે ને કે ભાઈ એ અંગ્રેજોએ ખાલસા કેમ ન કહેવાય? ઝાંસીનો કે બીજા બધા ઘણા બધા રાજ્ય છે ખાલસા કર્યા હતા ડેલહાઉસીએ. કેમ આ બધા 562ને બાકી રાખી દીધા? એ અંગ્રેજોની કૃપાથી ચાલતા હતા કે ભાઈ તમે તમારી રીતે વહીવટ કરો, અમને ટેક્સ આપી દો, સૈન્ય અમે અમારું કરશું. એટલે તમે જો સુરેન્દ્રનગર કે બધી જગ્યાએ કેમ્પ હતા એમના અંગ્રેજોના, કે જેથી કોઈ બળવો ન થાય. તો આ હકીકત છે, એમાં કંઈ ખોટું નથી. બીજી વાત એ છે કે ભાજપમાં પણ ક્ષત્રિય જે આગેવાનો છે એને હાંસિયામાં ધકેલાની અનુભૂતિ થઈ રહી હતી. એટલે એમણે પણ આ બાબતમાં બહુ ખાસ ભાગ ભજ્યો નહીં. ત્રીજી વાત જ્યારે કોંગ્રેસની આવે ત્યારે સૌથી પહેલાં આજે 1952માં ગુજરાત 1952માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે આણંદમાં ભાઈકાકા પટેલ એ સરદાર પટેલના જમણા. હવે નહેરુને સરદાર પટેલનો તો ઇતિહાસ આપણને ખબર છે કે બેયની
ભલે એકબીજાની વખાણ કરતા હોય પણ નહેરુ અને સરદાર પટેલ આંખમાં કણાની જેમ ખૂદતા હતા, કારણ કે એ બહુ સ્ટ્રોંગ હતા. સરદાર પટેલ ગુજરી ગયા પછી એમના એક જે સાથી હતા એને ખસેડવા એ આખી રણનીતિ અપનાવી. તો એમાં ભાઈ કાકા છે દુઃખી થઈ અને સ્વતંત્ર પક્ષમાં જોડાઈ ગયેલા. તો એ વખતે એમને હરાવવા માટે કોંગ્રેસે, જેની સામે એમણે ગુંડા તરીકેના કેસ કરેલા લગભગ 42 કે 12 જેટલા, મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર, એવા નટવરસિંહ સોલંકીને એમણે સાધ્યા. નટવરસિંહ સોલંકી કે હું તો તમે મને ગુંડો જાહેર કરેલો છે, તોય તમે મારી પાસે આવ્યા? તો કે ના, હવે તમે કંઈક ભાઈ બાપા કરીને મનાવ્યા કે અમે તમારી સામે એના કેસ પાછા ખેંચી લેશો, આમ તેમ, જેમ ભાજપ અત્યારે કરે છે એ રીતે. તો એ ક્ષત્રિય કે પછી પહેલાં એ કોટા માંગ્યો કે મારા બીજા જે એ ક્ષત્રિય સમાજના મંત્રી હતા, એ અત્યારે જેમ ક્ષત્રિય સમાજ છે ને એવી રીતે, તો 4-5 બીજા એમને પણ ટિકિટ આપવામાં આવી. અને એના કારણે ભાઈ કાકા છે એ પ્રચાર કરવા નીકળ્યા નહોતા, તોય તે 5000 મતે જ હાર્યા. તો આ ક્ષત્રિય જાતિવાદનું કાર્ડ છે કોંગ્રેસ વર્ષોથી, તમે જો એનું જે માધવસિંહ સોલંકીનું સૂત્ર હતું જેના કારણે એને 149 બેઠક મળી હતી ખામ, તો એનો પહેલો કે હતો એ ક્ષત્રિયનો હતો. એટલે કોંગ્રેસ અને ક્ષત્રિયોનો જે ક્ષતિસિંહ ગોહિલ છે તો એ મહાવીરસિંહ ગોહિલ, દિલીપસિંહ ગોહિલ, આ બધા જે ભાવનગરમાં પણ ચૂંટાતા હતા, તો મોટાભાગના કોંગ્રેસના લોકો હતા. એટલે આ જે વાત છે ને એમાં પણ એક ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ આવ્યા એ પછી આ બધું શરૂ થયું. અને હજુ પણ તમે જો કે આટલી બધી ક્ષમા માગવા છતાંય તે લોકો મૂકતા નથી. બની શકે કે કદાચ એ લોકો, કારણ કે એમાં પૂરેપૂરું ક્ષત્રિય સમાજ તો છે જ નહીં. ભાજપે, હું તમને થોડીક વધારે વાત કરું કે 1980માં જે રામ મંદિરનું આંદોલન શરૂ કર્યું એ પછી સંઘ અને ભાજપે એક એવો સમાજ ઊભો કર્યો છે કે જેને જાતિ કરતાં પોતાનું હિન્દુ હોવાનું ગૌરવ વધારે છે. એ પછી એ જોતો નથી કે અમે પાટીદાર છીએ કે અમે ક્ષત્રિય છીએ કે દલિત છીએ કે ઠાકોર છીએ. એના માટે પાકિસ્તાનની સામે કોણ જવાબ આપી શકે છે, રામ મંદિરની વાત કોણ કરે છે, રામ મંદિરનો વિરોધ કોણે કર્યો હતો, એ બધી જ વાતો મેટર કરે છે. અને એટલા માટે થઈને પૂરેપૂરો ક્ષત્રિય સમાજ છે એ કોંગ્રેસ તરફ જશે એ કહેવું બહુ અશક્ય છે. તો આ ખાસ સમીકરણો છે જે ખાસ આપણે ધ્યાન રાખવાના રહેશે અને આવનાર દિવસોમાં કેટલા પરિવર્તન લાવે છે એના ઉપર ખાસ ચર્ચા જોવાની રહેશે, ખાસ કે કેટલું અસર કરે છે. તો આ ખાસ રજૂઆતમાં અત્યારે આટલું જ, પણ તો આવનાર એપિસોડમાં આપણે હજી ચર્ચા કરીશું કે 4 અલગ અલગ ભાગમાં ગુજરાતની બેઠકો પર ઉમેદવારના કેટલા મજબૂત છે ઉમેદવારો અને કઈ રીતના રણનીતિ લોકોની રહેશે અને આવનાર દિવસોમાં એ લોકોનો પ્રચાર કેટલો મતદારોને રીઝવી શકે છે તેના પર ચર્ચા કરીશું. અત્યારે આટલું જ. નમસ્કાર.